સમાચારમાં વાત કરીએ આગળ મહત્વના સમાચારની। ધોળીધજા ડેમ 100% ભરાયો, નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ, નદીમાં અવરજવર પર પ્રતિબંધ જેવી સૂચના। ધોળીધજા ડેમ 100% ભરાયો હોવાના સમાચાર, નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ, નદીમાં અવરજવર પર પ્રતિબંધ જેવી સૂચના। કોચાળા ગામે મધરાતે રેસ્ક્યુ ઓપરેશન, બોટથી 6 લોકોનો સુરક્ષિત બચાવ, માલ મિલકત સુરક્ષિત સ્થળે ખસેડ્યો। પ્રશાસનની નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ, નર્મદા કેનાલના પાણીથી ડેમ ઓવરફ્લો નજીક। તો આ તરફ ધોળીધજા ડેમ 100% ભરાયો હોવાના સમાચાર, નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયો છે, નદીમાં અવરજવર પર પ્રતિબંધ જેવી સૂચના। કોચાળા ગામે મધરાતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, બોટથી 6 લોકોના સુરક્ષિત બચાવ, માલ મિલકત સુરક્ષિત સ્થળે ખસેડ્યા। પ્રશાસનની નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ, નર્મદા કેનાલના પાણીથી ડેમ ઓવરફ્લો થયો છે, પ્રશાસનની નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે અને નર્મદા કેનાલના પાણીથી ડેમ ઓવરફ્લોના નજીક આવી ગયું છે। તો આ તરફ તમને વાત કરી રહ્યા છે સુરેન્દ્રનગરની, જ્યાં આપણે તમને વિસ્તારમાં વાત કરીએ તો નર્મદા કેનાલમાંથી છોડવામાં આવેલા વધારાના પાણીના કારણે ધોળીધજા ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ડેમના સેક્શન ઓફિસર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાણા, સાંકડી, શિયાળ, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ અને પરનાળા સહિતના ગામોના લોકોને નદીમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાની માલ મિલકત સુરક્ષિત સ્થળે ખસેડી લેવા માટે તાકીદ કરવામાં આવી છે। પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવા, નદી નાળા નજીક ન જવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। નર્મદા કેનાલમાંથી છોડવામાં આવેલા વધારાના પાણીના કારણે ધોળીધજા ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ડેમના સેક્શન ઓફિસર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાણા, સાંકડી, શિયાળ, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ અને પરનાળા સહિતના ગામોના લોકોને નદીમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। તો આ તરફ આપણે જે વાત કરી રહ્યા છીએ, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાંથી છોડવામાં આવેલા વધારાના પાણીના કારણે ધોળીધજા ડેમ 100% ભરાઈ ગયો છે। ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક ગામોના લોકોને નદીમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે। તો હાલ ધોળીધજા ડેમની સ્થિતિ શું છે અને તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મયુર સંધી પાસેથી। જી મયુરજી, સૌથી પહેલા જણાવો કે હાલ ધોળીધજા ડેમની સ્થિતિ શું છે અને શું ડેમમાંથી પાણી છોડવાની કોઈ શક્યતા છે? ચોક્કસ હિનાજી, વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ધોળીધજા ડેમ આવેલો છે બહુ વિશાળ આવેલો છે અને એ ટાઈપમાં બનાવવામાં આવ્યો છે કે નર્મદાનું પાણી તમામ એમાં ઠલવી અને સૌરાષ્ટ્રભરમાં ભાવનગર હોય, રાજકોટ હોય કે વલભીપુર હોય કે બધું જ પાણી અહીંથી સપ્લાય થતું હોય છે જે નર્મદાની કેનાલ દ્વારા। એટલે 90-80% તો ભરેલો જ હતો, એમાં વરસાદી પાણી આવતા હાલ ઓવરફ્લો થોડીક જે વારમાં થઈ શકે એવી 100% શક્યતા છે અને કહી દઈએ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આના પગલાં લઈ અને ગઈકાલ રાતથી જ અને અત્યારે પણ ઝુંબેશ ચાલુ છે કે નીચાણવાળા વિસ્તારની અંદરથી જે કોઈ એવા ઘર હોય કે એવા મકાનમાં રહેતા હોય એ પરિવારને બીજા સ્થળે સ્થળાંતર કરાવી અને હાલ તંત્ર કામજોર કરી રહ્યા છે। જી હિનાજી।
જી મયુરજી, ડેમ 100% ભરાયા બાદ કયા કયા ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા લોકોને શું સૂચનાઓ આપવામાં આવી છે? ચોક્કસ આપણે એનાથી વાત કરી તો આ ભોગાવો નદી છે એ સીધું નર સરોવર આવેલું છે. નર સરોવર બહુ 100 કિલોમીટર ચોરસમાં મોટું તળાવ જેવું આવેલું છે અને ત્યાંથી દરિયાની ખાડીમાં જતું હોય છે ઓવરફ્લો પાણી બધું. ત્યારે અહીંથી તો વાત કરી તો આપણે 80 કિલોમીટરના આજુબાજુના જે વિસ્તારના ગામડાઓ આવતા હોય છે અને ગામ આવેલા છે ત્યાં બધે હાઈ એલર્ટ જાહેર કરી દીધેલું છે અને તંત્ર અત્યારે કડા પગે છે. જી ના જી મયુરજી, કોચાળા ગામમાં મધરાતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, તે અંગે શું માહિતી છે? હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે? ચોક્કસ આપણે કહી શકીએ, પણ એ લોકોને ખાવા પીવાની તકલીફ એવું બધું છે કે ઘરની અંદર આજે પણ અત્યારે પણ ઢીચણ સમાણા પાણી અને એટલા પાણી ભરેલા હોય. લોકોના ફ્રીજમાં પાણી ઘૂસી ગયા, પોતાના રસોડાના ગેસના બાટલા પણ ડૂબી ગયા હોય, એટલું બધું પાણી ભરાયેલું છે. અને ગામડાની અંદર વધુ પડતા શું હોય કે કાચા મકાનો ને એવું હોય છે, એના માટે જર્જરિત થઈ ગયા છે. જી, નર્મદા કેનાલમાંથી હજુ પણ પાણી આવી રહ્યું છે અથવા તો જો પાણીનો પ્રવાહ યથાવત રહેશે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ખરી? ચોક્કસ હજી છે, પણ આપણે અત્યારે પણ જોઈ છીએ હજી એટલો બધો વરસાદ નથી પડ્યો. આપણે કહી શકીએ કે 20-25 ઇંચ 50 ઇંચ પડ્યો હોય એવો નથી. તો પણ આજે હોડકા લઈને આપણે બચાવ કામગીરી ચાલુ કરવી પડે છે. પરિસ્થિતિ અનેક જે નીચાણવાળા ગામ કે નર્મદાની આજુબાજુ જે ગામ આવેલા છે એ લોકો હજી પણ જીવ તારવે ચોંટી ગયો છે કહી શકાય કે એ રીતે અત્યારે ટાઈમ પસાર કરી રહ્યા છે અને કાગડોળે વધુ સગવડ મળી રહે એની રાહ જોઈ રહ્યા છે. જી, સ્થાનિક પ્રશાસન, NDRF અથવા અન્ય બચાવ ટીમો દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે અને નાગરિકોને શું અપીલ કરવામાં આવી છે? કે બને ત્યાં સુધી ઘરે ને ઘરે રહેવું, બહાર ના નીકળવું. અને NDRF ટીમ અમારા સુરેન્દ્રનગર આવી જ નથી. મામલતદાર હોય, ફાયરની ટીમો હોય, જે બધી તાલુકાની કે શહેરની વિસ્તારની એ લોકો કામ કરી રહ્યા છે. અને જે તે મામલતદાર આવતા હોય, ડેપ્યુટી કલેક્ટર આવતા હોય, કલેક્ટરે પણ વારંવાર એના સૂચનાઓ આપવામાં આવી છે અને કલેક્ટર દ્વારા પૂરા માર્ગદર્શન નીચે રજાના દિવસે પણ કામ કરી રહ્યા છે. જી મયુરજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ મહીસાગર